આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરખેજ વિસ્તારમાં જાહેરમાં હુમલો કરનાર આરોપી ઝડપાયો। ડિસેમ્બર મહિનામાં કર્ણાવતી ક્લબ પાસે આવેલ ધર્મ નામક ઓફિસમાં ઘટના બની હતી। મનીષ રાઠોડ પર કરવામાં આવ્યો હતો તલવાર અને છરીઓ વડે હુમલો। પોલીસે હુમલો કરનાર આનંદ રબારીની ધરપકડ કરી। આનંદ રબારી પર અગાઉ પણ નોંધાયેલ છે 2 ગંભીર ગુનાઓ। આનંદે માસીના દીકરા એવા ભાઈ અને મુખ્ય આરોપી ભાવેશ દેસાઈ સાથે મળીને ચપ્પાના ઘા માર્યા હતા। ભાવેશ દેસાઈ અને અન્ય અજાણ્યા ઇસમોએ અલગ અલગ ગાડીમાં આવીને મનીષ પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ તમામ આરોપીઓ ફરાર થયા હતા। મનીષ અને ભાવેશ વચ્ચે પૈસા બાબતે લેતી દેતી અંગે લાંબા સમયથી વિવાદ શરૂ થયો હતો। આ સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીની તપાસ હાથ ધરી। રઈસ સૈયદ, અમદાવાદ। આજરોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ફર્સ્ટ પાર્ટી 11/14/2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 109(1) વગેરે કામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ ઉપર એક હિચકારો હુમલો કરવામાં આવ્યો, જેના કામે આ કામના આરોપી આજરોજ આનંદ સન ઓફ પંકજભાઈ માણેકભાઈ રબારી કે જે અભ્યાસ કરે છે અને જે મુખ્ય આરોપી ભાવેશભાઈના સગા થાય છે તેને આજરોજ અટક કરવામાં આવે છે। સાહેબ, શું છે ભાવેશનો અને એનો રોલ? ના લોકો એક મસ્તાની ગેંગ સાથે બી સંડોવાયેલા છે, શું આખું બેકગ્રાઉન્ડ છે? જી, આ સદરુ જે આરોપીને પકડવામાં આવ્યો છે તે પર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। નાની અગાઉ પણ 2 ગુનામાં તે સામેલ હતા। એક પાટણના પ્રોહિબિશનના ગુનામાં સામેલ છે તથા આની પહેલાં એક સરખેજ ખાતે પોલીસ ગુનો દાખલ થયેલ તેમાં પણ તે સામેલ હતા। અને તે કામના મુખ્ય આરોપી ભાવેશભાઈ જે રબારી છે તેમના દૂરના માસીના દીકરા થાય છે અને તેની સાથે કામગીરી કરતા હોય છે। તેથી આ બનાવ વખતે પણ તેઓ ભાવેશભાઈના કહેવાથી આ બનાવ વખતે આવેલ અને મનીષભાઈ ઉપર હુમલો કરેલ અને છરી વડે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો। મૂળ ક્યાંના રહેવાસી છે આ ભાઈ? મૂળ પાટણના રહેવાસી છે અને ભાવેશભાઈની બધા પાટણના જ રહેવાસી છે। આ તેમના રિલેટિવ જ થાય છે। સાહેબ, આ મનીષ રાઠોડ જે જમીન દલાલ અને ભાવેશને લોકો વચ્ચે અગાઉ બી આવી રીતના હુમલાના લઈને ફરિયાદ થઈ છે, શું અદાવત ચાલી રહી છે એ લોકો વચ્ચે? તે ફરિયાદીના કહેવા પ્રમાણે તેમને ભાવેશભાઈને પૈસા આપેલા હતા અને તે પૈસા બાબતેની તે લોકોની માથાકૂટ ચાલી રહી છે। ઓકે।